दीवारों के भी कान होते हैं, ये तो हमने सुना था, लेकिन दीवारें बोलती भी है, ये हम आज देखने वाले हैं। મારી પાછળ રહેલી આ દિવાલો કે જે દિવાલો ઘણું બધું બોલે છે અને એ જે બોલે છે એમાંથી આ વિદ્યાર્થીઓ અવનવી વસ્તુઓ શીખે છે। ખાનગી શાળાનો લોકો ખૂબ જ મોહ રાખતા હોય છે, ત્યારે ખાનગી શાળાને પણ ટક્કર આપે એવી એક શાળા એટલે કે પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળાની આજે આપણે મુલાકાત માટે આવ્યા છીએ। આ કોઈ ખાનગી પ્રી સ્કૂલ નથી, પરંતુ એક સરકારી નિશાળની બાળ વાટિકા જ છે, જેની અંદર આટલા બધા સાધનો સાથે આ બાળકો અહીંયા રમે છે। મેદાનની ધૂળમાં જઈને જે બાળક રમે છે ને એ ઘણું બધું શીખે પણ છે, અને એટલા માટે જ આ મેદાનની રમતોનું અનેરું મહત્વ રહે છે। ઇન્ડિયા ડિજિટલ થાય છે તેનું એક સૌથી સારું ઉદાહરણ એટલે કે સરકારી શાળાના બોર્ડ પણ હવે ડિજિટલ થઈ રહ્યા છે। દરેક નવી શોધ અને દરેક ઉગતો એક પ્રશ્ન કંઈક નવું શીખવાડે છે। દરેક વસ્તુ શાળામાં બાળકોને એની પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબ થકી જાણવા મળે છે। દિનેશ વરસોલા, પ્રિન્સિપાલ શ્રી પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળા। આપ સૌને નવાઈ લાગશે કે સામાન્ય રીતે શાળામાં શ્રી માધાપરવાડી કન્યા શાળા લાગતું હોય છે, પણ આ શાળામાં પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળા લાગે છે। પીએમ શ્રી એટલે પ્રધાનમંત્રી રાઇઝિંગ સ્કૂલ ઓફ ઇન્ડિયા, જે આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રીએ છેલ્લા 3 વર્ષથી સમગ્ર દેશભરમાં 14,000 જેટલી શાળાઓ એમને પસંદ કરેલ છે। એમાં ગુજરાત રાજ્યની 474 શાળાઓ અને એમાં મોરબીની આ પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળાને પીએમ શ્રી શાળા તરીકે સિલેક્ટ કરેલ છે, જેની તમામ વ્યવસ્થા સરકારશ્રી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થતી હોય છે। તો આપ સૌ જોઈ શકો છો કે આ શાળામાં બાળકોને આવવું ગમે, રોકાવું ગમે અને ભણવું ગમે એવી તમામ પ્રવૃત્તિઓ અને તમામ સાધનોથી આ શાળા સજ્જ છે। આ શાળામાં અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ખાસ કરીને વાલીઓનો ખૂબ સહયોગ મળી રહ્યો છે। સરકારશ્રી તરફથી જે કાંઈ અનુદાન આપવામાં આવે છે એ અનુદાનનો યોગ્ય ઉપયોગ અને ઉચિત ઉપયોગ અને પૂર્ણ ઉપયોગ કરવામાં આવે છે। અહીંની શાળાઓમાં બોલતી દિવાલો છે, બાળકોને ડિજિટલ યુગમાં ડિજિટલ શિક્ષણ મળી રહે એટલે સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ મળે છે અને સાથે સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પણ મળે છે। અને તમામ બાળકોને NMMS, CET અને શિષ્યવૃત્તિ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ દર વખતે ભાગ લેવડાવવામાં આવે છે। ગયા વખતે CETમાં 45 બાળકો 58માંથી 45 બાળકો છે એ મેરિટમાં આવેલા હતા, અને એમાંથી તમામ બાળકો, એક પણ બાળક અન્ય ખાનગી શાળામાં નથી ગયે। આ તમામ બાળકો આ જ શાળામાં અભ્યાસ કરે છે અને સરકારશ્રી તરફથી 5,000 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળે છે। એવી જ રીતે NMMSમાં પણ 15 બાળકોએ ભાગ લીધેલો હતો, એમાંથી 8 બાળકો મેરિટમાં આવેલ હતા। એટલે આ રીતે સરકારશ્રીના તમામ હેતુઓ સિદ્ધ થાય એવા પ્રયત્ન કરવામાં આવે છે। મારું નામ હડિયલ પૂનમ જલારામભાઈ છે। હું પીએમ શ્રી માધાપર કન્યા શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં ટેકનોલોજી દ્વારા એટલે કે LCD દ્વારા મને શિક્ષણ આપવામાં આવે છે, જેમ કે અલગ અલગ અમારે વિજ્ઞાન શાળા પ્રયોગ કરાવવામાં આવે છે, ચિત્ર શીખવાડવામાં આવે છે। અમારી શાળામાં દર વર્ષે વિજ્ઞાન મેળો, ગણિત પ્રદર્શન વગેરે પણ કરાવવામાં આવે છે, જેમાં અમે ખૂબ સારું પ્રદર્શન કરીને આગળ વધીએ છીએ। અમારી શાળામાં જે વિદ્યાર્થીઓ 3 કિલોમીટર દૂરથી આવતી હોય તેની માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે, જે ખાનગી શાળા કરતાં પણ અમારી શાળામાં સરખી રીતે અભ્યાસ કરવામાં આવે છે। આથી અમારી શાળાનું ખૂબ જ નામ રોશન થયું છે। એ જ શાળા ખરા અર્થમાં આદર્શ શાળા છે કે જ્યાં બાળકોને આવવું ગમે, અને એ વાક્યને ખરા અર્થમાં સાર્થક કર્યું છે આ પીએમ શ્રી માધાપરવાડી કન્યા શાળાએ।